નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએ અને જીએસના પેપર અંતર્ગત નવી સિરીઝમાં આપનું સ્વાગત છે. આજનો જે ટોપિક છે એ એથિક્સ, એસે જેવા હાઈ સ્કોરિંગ મેન્સના પેપરમાં ખૂબ જ ઉપયોગી અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. સ્વામી વિવેકાનંદ. તો આજે આપણે સ્વામી વિવેકાનંદ જીના મૂલ્યો, એમની દીર્ઘદ્રષ્ટિતા અને એની ભારત સાથેની ફિલોસોફી અંતર્ગત વાત કરીશું. તો પ્રશ્ન છે વિવેકાનંદ અને ભારતીય સમાજની ફિલોસોફી. હંમેશાની જેમ એક ખૂબ જ સરસ સુવિચાર જે પોતે સ્વામી વિવેકાનંદનો જ છે એનાથી શરૂઆત કરીએ. અમારા વિચારોએ અમને જે બનાવ્યા છે તે અમે છીએ. તેથી તમે શું વિચારો છો તેની કાળજી રાખો. શબ્દો ગૌણ છે, વિચારો જીવે છે અને જે દૂર સુધી મુસાફરી કરે છે. અદ્ભુત. તો ખૂબ જ સુંદર વિચાર છે સ્વામીજીનો. ત્યાંથી આપણે શરૂ કર્યું. હવે ઓપનિંગ સ્ટેટમેન્ટ, મિડ સેગમેન્ટ અને કન્ક્લુઝન એટલે નિષ્કર્ષ કેવો હોવો જોઈએ એના ઉપર ચર્ચા કરીશું. તો ઓપનિંગ સ્ટેટમેન્ટથી દોસ્તો શરૂઆત કરીએ. વિવેકાનંદજીના વિચારોએ ભારતીય અને સમાજ પર સદાબહાર પ્રભાવ પાડ્યો છે. તેઓ માત્ર એક સંત જ નહીં પણ વિશ્વ માટે વિદ્વાન અને આધ્યાત્મિક શિક્ષક હતા. તેમના વિચારોમાં માનવતાવાદ, સમાનતા, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રપ્રેમ કેન્દ્રીભૂત હતા. ભારત જે સમયે વિશ્રામશીલ અને પશ્ચિમી શાસન હેઠળ પીડાઈ રહ્યું હતું તે સમયે સ્વામી વિવેકાનંદે જાગૃતિ અને પ્રગતિ માટેના સશક્ત વિચાર આપ્યા. મધ્ય ભાગની ચર્ચા કરી લઈએ. તો એને આપણે ફરીથી 3 ભાગોમાં વિભાજિત કરીશું. પહેલો ભાગ છે વિવેકાનંદના વિચારો અને સમાજમાં ફેરફાર. બીજો ભાગ છે વિવેકાનંદના વિચારો અને રાષ્ટ્રવાદ. અને ત્રીજો ભાગ છે વિવેકાનંદના વિચારો અને વર્તમાનમાં મહત્વ. તો શરૂ કરીએ. વિવેકાનંદના વિચારો અને સમાજમાં ફેરફારો. આત્મવિશ્વાસ અને સકારાત્મકતા. વિવેકાનંદે ભારતીયોને તમામ અવરોધો વચ્ચે પણ પોતાનો આત્મવિશ્વાસ કાયમ રાખતા શીખવાડ્યું. બીજો મુદ્દો શિક્ષણ અને જ્ઞાન. તેઓ માનતા હતા કે શિક્ષણ એ દેશના વિકાસનું પ્રાણ છે અને વ્યક્તિગત અને સામાજિક ઉન્નતિ માટે અનિવાર્ય છે. લિંગ સમાનતા. તેઓ મહિલાઓ ઉદ્ધાર પર ભાર મૂક્યો હતો અને કહ્યું સ્ત્રીઓની સ્થિતિ સુધર્યા વિના વિશ્વનું કલ્યાણ થઈ શકે નહીં. ચોથો મુદ્દો સમાજમાં સમાનતા. જાતિવાદ અને ધાર્મિક ભેદભાવ દૂર કરવાનું સમર્થન આપ્યું. પાંચમો મુદ્દો યોગ અને આધ્યાત્મિકતા. વિશ્વમાં ભારતના યોગ અને વેદાંતના પ્રચારમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. બીજો મુદ્દો વિવેકાનંદ અને રાષ્ટ્રવાદ. વિશ્વ ધર્મ પરિષદ 1893માં સ્થાપના થઈ. વિવેકાનંદે શિકાગો ખાતે ભાષણ દ્વારા ભારતની સંસ્કૃતિ અને ધર્મની મહાનતા વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી. રામકૃષ્ણ મિશન. માનવતાવાદી પ્રેરણાથી તેમણે સામાજિક સેવા અને આધ્યાત્મિક વિકાસ માટે આ સંસ્થા સ્થાપી હતી. ધાર્મિક સહિષ્ણુતા. તેમનું માનવું હતું કે દરેક ધર્મ એ સાચા માર્ગ તરફ દોરી જતો એક ઉપાય છે. અને સામાજિક ન્યાય. તેઓએ ઉચ્ચ નીચના ભેદભાવ અને સામાજિક ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો. હવે વર્તમાનમાં શું મહત્વ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહે છે, તો એની ચર્ચા કરી લઈએ. વિવેકાનંદના વિચારો અને વર્તમાનમાં મહત્વ. પહેલો મુદ્દો યુવાનો માટે પ્રેરણા. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થાય ત્યાં સુધી રોકાશો નહીં. બહુ જ સૂચક અને પોપ્યુલર સ્ટેટમેન્ટ છે સ્વામી વિવેકાનંદનું. શિક્ષણમાં સુધારા. તેમના વિચારો અત્યારે પણ શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજના વૈશ્વિક સંદર્ભમાં વિશ્વના અનેક દેશોએ સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરાઈ સમાજ સુધારણાઓ અમલમાં મૂક્યા છે. સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરીમાં દર વર્ષે યોજાય છે. 1985થી ભારત સરકારે સ્વામી વિવેકાનંદના જન્મદિવસે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો છે. આ દિવસે યુવા પેઢીને પ્રેરણા આપવા માટે વિવિધ કાર્યક્રમો અને પ્રોત્સાહન યોજનાઓ ચાલે છે. નિષ્કર્ષ, કન્ક્લુઝન કઈ રીતનું હોવું જોઈએ? વિવેકાનંદનું વિદ્વતા અને આધ્યાત્મિક શિક્ષણ માત્ર તેમના સમય માટે જ નહીં પરંતુ આજના સમયમાં પણ સાદત અને પ્રેરણાદાયી છે. તેમણે ભારતીય સમાજને સંઘર્ષમાંથી બહાર કાઢીને પ્રગતિ તરફ દોરી જવાની દિશા આપી છે. તેમના વિચારો આજના યુવાનો માટે માર્ગદર્શક
અને આપણે તેમાંથી શીખીને ભારતને વધુ વિકસિત બનાવી શકીએ. વિવેકાનંદના વિચારો એ પ્રેરણાનું શાશ્વત સ્ત્રોત છે, જે યુવા પેઢીને સાદગીથી ઉન્નત જીવન જીવવાની દિશા બતાવે છે. આ સિરીઝની અંદર મોટાભાગે લાંબા વાક્યો, રચનાઓ અને એ બધા કરતા કયા મુદ્દાઓ આવરી લેવાથી તમારો નિબંધ અથવા જીએસના સબ્જેક્ટોના મેન્સના પેપર વધુ મજબૂત રીતે તમે લખી શકો એ દર્શાવવામાં આવ્યું છે. હંમેશા આપના વિચારો આવકાર્ય છે, તો ચોક્કસથી કમેન્ટમાં જણાવશો દોસ્તો. જય હિન્દ, જય ભારત.